હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સંસ્કૃતની અંદર પ્રકરણ 1 એટલે કે સેમેસ્ટર 1 ની અંદર સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 7 ના તમામ વિષયના વિડિયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો पहलू चैप्टर है चित्रपदानी एक तह 3। प्रश्न 1, शिक्षक के वाली बोले ते मुजब शब्दों श्रुत लेखन सारा अक्षरे लेखन करवानुं छे। तो आसंदः, शमीकरः, मयूरः, शशकः, शृंगालः। प्रश्न 2, चित्रपदानी 1 થી 3 मांथी तमने गमता 10 शब्दों संस्कृत में लखो। विद्यार्थी मित्रों, આવી રીતે તમારે ધોરણ 7 ના દરેક વિષયના વિડિયો લેક્ચર જોતા હોય કે પરીક્ષાના સમયે પરીક્ષાના જુદા જુદા જિલ્લાના પેપર જોતા હોય સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના, તો બધું જ તમને એક જ જગ્યાએથી મળી જશે। એ છે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, આ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમામ પીડીએફ મળી જશે, ધોરણ પ્રમાણેના પેપરો, એક્ઝામ પેપરમાંથી 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ સિલેક્શન કરી અને વિષય પ્રમાણે સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પોથી બધાના પાઠવાજ વિડીયો નિહાળી શકશો। તો ચલો, પેલો આવશે ભ્રમણ ભાસઃ, પત્ર પેટિકા, દંડદીપઃ, અગ્નિપેટિકા, ચષકઃ, સ્યુતઃ, પાદપઃ, જપમાલા, सम्मार्जनी, प्रणाम। ત્યાર પછી નીચેના ચિત્ર જઈ કૌંસમાં આપેલા સંસ્કૃત શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો। યોજિની, ઉપનેत्रम, पादपः, नौका, व्यजनम, पर्यंकः, आसंदः, वातायनम, संगणकम, पत्रपेटिका। ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય વર્ગીકરણ કરો। શાળા સંબંધિત વસ્તુઓ સંગણકમ, યોજિની, રંધ્રિકા, સ્યુતઃ, પત્રભાર। ઘર સંબંધી સમીકરઃ, પર્યંકઃ, સૂચિકા, આસંદઃ। શાળા અને ઘર સંબંધિત વ્યજનમ, દ્વારમ, ચષકઃ, અર્ગલમ, દંડ, દીપ। ચાલો, નીચે આપેલ ચાવીના આધારે સંસ્કૃત શબ્દ શોધી ખાનાઓ પૂરો। આંખો પર પહેરવામાં આવે છે। પહેલું ઉપનેત્રમ, એવી રીતે હાથમાં ફેરવીને જપ કરવામાં આવે છે, જપમાલા। વજન માપવામાં આવે છે, તુલા। ટપાલ નાખવામાં આવે છે, પત્ર પેટિકા। ઝાડ પર ઉગે છે, પર્ણમ। નીચે આપેલા ચિત્રને આધારે શબ્દ ઓળખી તેમની ફરતે રાઉન્ડ કરો। આસંદઃ, ચષકઃ, નૌકા, યોજિની, ઉપનેત્રમ। શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે રાઉન્ડ કરો, જેમ કે પેલામાં પર્વતઃ, બીજામાં નૌકા, આમાં જપમાલા, પત્રભારઃ, પાદપઃ, પર્યંકઃ। આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। સમીકરઃ એષ, એષઃ સમીકરઃ अस्ति, एषा वृक्षशायिका अस्ति, एषा जपमाला अस्ति, एतत् फेनकम अस्ति, एतत् युतकम अस्ति। तो आ रीते विद्यार्थी मित्रों सरस मजाનું સોલ્યુશન જોયું। જો તમને કંઈ પણ કમેન્ટ કરવાની ઈચ્છા થતી હોય તો સારી, કોઈ પણ તમને લાગે સુધારો કરવા જોઈએ તે પણ કમેન્ટ કરી શકો છો। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો તો અમે વધુને વધુ તમને સપોર્ટ કરતા રહીએ। તો અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।